निकलो, हाँ घर में हाथ निकलो भाई, ये मदारे चेड़ो हाथ निकलो, घर में हाथ निकलो, मदारे चेड़ो बम्बर है कि कहने का नंबर, मदारी चेड़ो फोन है कि नंबर करो, कर नंबर दे दो, अरे भाई बोलता हाथ निकले, ले जाओ मोबाइल में मत, सुनो ये काका, करण फोन करे काका पकड़ा वाला, मदारी, ना मदारी से मारो फ्रेंड से दावत बा, इन्हें फोन करो हूँ, हाँ करो, पकड़ो वाला कर, हाँ फोन करो, કેમ ગેમમાંથી બહાર નીકળી ગયો? ફ્રેન્ડનો ફોન આવી ગયો, બરાબર 2 મિનિટ ઉપર સ્ટોપ રાખજો. ફ્રેન્ડનો ફોન આવી ગયો. હલો, હા વિશાલભાઈ. હા જયદીપભાઈ કઈ છો? દાહોદ અરે આ કતવારા બાજુ સાપ નીકળેલો. ગાડી પડ્યા કે ને યાર? ગાડી પડ્યા. તો કેટલી વારમાં આવો? સારું, તો ધ્યાન રાખવા કહેજો. મેં આવું છું લગભગ 10-15 મિનિટ ત્યાં આગળ પહોંચું. ખાલી એટલું ધ્યાન રાખવા કહેજો કે કશે સાપ બીજી જગ્યા પર નહીં જતો રહે. હા હા, બસ એટલું ખાલી ધ્યાન રાખવા કહેજો. સારું ચાલો આવો. અરે દાદા, આપણે રાકેશભાઈનો ઘેર છે, બધું સાપ નીકળ્યો ત્યાં બાજુ. હા આગળ જ છે પેલું, ત્યાં સાપ નીકળ્યો જ ને. આપણે રાકેશભાઈ પેલા કતવારામાં હોટલ છે એ બધું કર ને. સારું સાપ નીકળ્યો રાકેશભાઈ અંદર છે. સાપ નીકળ્યો ફોન કર્યો. અહીંયા અંદર છે, અંદર ઘરમાં ચલો કાકા કમ્પ્લેટ દેખેલો ને. હા છે. અરે બધાય જોઈએ, ભારી મોટો છે, લાંબો બહુ લાંબો છે. કેવા કલરનો છે? કાળો કાળા કલરનો છે. બહુ લાંબો છે હો. હા દેખાય. દાદા એક ચોકલેટનું ડબ્બુ અને બારથી રસ્તો છે ને છૂટો કરી દીધો. ડબ્બુ લાવે. આ કોબરા સાપ કહેવાય. ખબર પડી? કોબરા એટલે આપણે ગુજરાતીમાં ના કહીએ છીએ ને, ના કહીએ આપણે દેશી આવવાનું, ઇંગ્લિશમાં કોબરા કહેવાય. બાંધે ગઈ ભાઈ. બાંધે ચાલજો. Lawa baka jumlah na bola. Lawa.
જયદીપભાઈ આ લોકો મદારીને બોલાવે કે તને એમને કહી દો કે મદારીનું શું છે એમને સમજાવો. આ કોણ મદારીનું કીધેલું? હા કાકા કે મદારી બોલાવવાનો છે એમ કે. કાકા મદારીનું તમને ખબર છે? આખી જિંદગી ના બોલાવી રહ્યા મદારી મદારી નાખી ના બોલાવી રહ્યા. કાકા યાર મદારી શું કર્યા કરો યાર? તમને ખબર છે મદારી આવે પકડવાનું સાપ એ તો એ પકડીને સાપ લઈ જાય તમને ખબર છે? એ મળે ને યાર એ મળે તું જ બોલાવી રહ્યા. મને સમજાડું ચલો અહીંયા આવો અહીં બેવો મારી હાથે બેવો ચલો તમે સમજાડું. મારી ગન બી ટાઈમ છે ને તમારી ગન બી ટાઈમ છે. આ મદારી વાળો શું કરે ખબર? પોતે સાપ લઈને આવે અને પેલકેથી જ માણસને ડર નાખે ઘેરમાં કે ઘેરમાં સાપ છે કંઈ બી થાય તો જવાબદારી તમારી. એવી રીતે પેલકે તમને ડરાવી નાખે. બરોબર ડરાવી નાખે. તમે ઘેરમાંથી બહાર નીકળી જાઓ. કંઈ તમે અંદર થોડી દેખવા જાઓ છો કે સાપ લઈને આવે છે શું કરે છે હું એ લોકોનો પોતાનો સાપ ઘેરમાં છોડે અને પાછા પકડીને લઈને આવે અને કે આ સાપ અંદર હતો ખતરી હતો તમારી કંઈ 2000 રૂપિયા જેમ કે 5000 રૂપિયા એવી રીતે માંગે ખબર? અને તમે હાલ દો છો પાછા અને પાછા કે કુકડા હલો બોકડા હલો અનાજ માંગે. એ બધું અંધશ્રદ્ધા છે કાકા. કારણ કે મદારી જેવું કોઈ પીલખીવા તો બધા કે પૂંગું વગાડીને સાપ નીકળી આવે એવી રીતે કે તો સાપને કાંડા જ નહીં આવે તો એ પૂંગાનો અવાજ થઈ જાય આપણે. સાપને કોઈ સાપને કાંડા નથી આવે એવું? હા આ બધા કે પૂંગા વગાડે તો સાપ નીકળી આવે પણ એ બધી આપણી અંધશ્રદ્ધા છે. સાપને કાંડા નથી આવતા. અમારા બાપાના પપ્પા સાપને દૂધ પાવતા હતા. તમે પાવી શકો એમને નીચે? હવે તમને હું કહું ભાઈ તો સાપ દૂધ પીતો નથી. સાપ માંસાહારી છે. એ કોઈ વાર દૂધ નહીં પીવે. એ લોકો મદારી ખાલી પીવાડી શકે. કેવી રીતે? મહિના સુધી 2 મહિના સુધી સાપને ભૂખ્યો રાખે. પછી સાપને દૂધની જગ્યા પર દારૂ આલો ને તો દારૂ બી પી લે ગાય. એ મજબૂરી છે એને. કારણ કે માણસ ભૂખ્યો હોય તો એને કંઈ બી હાલ દો એ ખાઈ લેવાનો છે. બરોબર? તો એ હવે 3 મહિના સુધી સાપને ભૂખ્યો રાખે. પેલી પેટાઈને આવે ને જે પેટી મદારીની એમાં 3 મહિના સુધી ભૂખ્યો રાખે. પછી સાપને દૂધ આલે ને તો દૂધ પી લે છે. બાકી સાપ પીતો નથી દૂધ કોઈ વાર. તમે સાપ વાળો છો? હા કાઢવા વાળો છો? તો એને મણી આવે છે એમ કે તો એ કઈ આવે ખરી એને? હવે કાકા તમે એમ કહેવા છો કે મણી આજ સુધી તો ના મેં દેખી છે ના તમે દેખી છે. હા બરોબર. આપણે જૂના જમાનાના પૂર્વજો કહેતા કે મણી હતી પણ એ અંધશ્રદ્ધા છે. કારણ કે મણી કોઈ બી સાપને હોતી નથી. મણી સાપને શું જરૂર પડે? ના એ તો સોનીને તો વેચવા જવાનો છે ના એ પૈસાની કઈ જરૂર છે ના કશું જરૂર નથી. બરોબર. સાપ આ બધી ખાલી આપણે આદિવાસી જાત છે ગામડાની. આદિવાસી હું બી એક આદિવાસી છું. મારું નામ પણ હું મોહન જયદીપ ગલાલિયાવાડનો છું પણ આદિવાસી છું. આ ખાલી આપણા આદિવાસી આદિવાસીમાં અંધશ્રદ્ધા છે ખાલી બસ. બાકી આ મણી હોતી નથી. પછી એક મૂછવાળો સાપ હોતો નથી. સાપ દૂધ પીતો નથી. પછી આ એક બધા કે સાપ આપણે ખજાનાની બધા દેખરેખ કરે ભોગ માંગે એ પણ એવું કશું હોતું નથી. આ ખાલી આપણે આદિવાસી કોમમાં અંધશ્રદ્ધા છે બસ. બીજું કંઈ પણ નથી. મણી હોય બધું લોખંડને અડાવીને ના કાકા તમારે ના એવું કશું પણ નથી. કંઈ બી નથી. હા નંબર લખી લો મારો લખી દો. એટલે ગમે તારે બી રાતે મધરાતે તમે ગમે તારે મને ફોન કરજો તો હું તમને આપણે ફ્રી સેવા આપું છું એમ ગમે તારે પણ. હા